અહીંયા પાછળ તમને 4 વિદ્યાર્થીઓના નામ દેખાતા હશે. આ ચારે 4 વિદ્યાર્થીઓના નામ યાદ રાખી લેજો. કેમ કે આ દરેકની કહાની કંઈક ઇન્ટરેસ્ટિંગ છે અને કંઈક અલગ છે. જેમાં ફર્સ્ટ સ્ટુડન્ટ શ્રી આદ્યા, જેમણે ગૂગલ મીટ કોડ 2024 ની અંદર પાર્ટ લીધો છે, જે અત્યારે એન્જિનિયરિંગના ફર્સ્ટ યરમાં છે. મતલબ એમનું આખું એન્જિનિયરિંગ હજી બાકી. ગૂગલ મીટ કોડ 2024 એક નેશનલ લેવલ મલ્ટી સ્ટેજ કોડિંગ ચેલેન્જ છે, જેમાં ડેટા સ્ટ્રક્ચર, અલ્ગોરિધમ અને એઆઈ સ્કિલ નો ટેસ્ટ લેવામાં આવતો હોય છે. 5 વીક પછી એમણે ટોપ 50 ની અંદર ઇન્ડિયામાં પોતાનું સ્થાન મેળવ્યું. હવે જો એમના બીજા સ્ટુડન્ટ્સની વાત કરું તો મૌલી અરોરાએ પાન ઇન્ડિયા હેકેથોનની અંદર પાર્ટ લીધો હતો, જેમાં 155 થી વધારે ટીમ આવી હતી, જેમાં એમણે એમની ટીમને ટોપ 8 ની અંદર પહોંચાડી. એમણે ગર્લ સ્ક્રિપ્ટ સમર ઓફ કોડ નો પણ પાર્ટ રહી છે, જેમાં દુનિયાભરના ડેવલપરની સાથે એમને રિયલ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરવાનો મોકો મળેલો છે. એમને ગૂગલની ઓફિસ જઈને ત્યાં સિનિયર લીડરથી સીધા વાત કરવાનો પણ મોકો મળેલો છે. હવે જો એમના થર્ડ સ્ટુડન્ટ અર્પણ સારંગીની વાત કરું તો એમણે એકલાએ પોતાના દમ પર સાઈ સ્નેહા કોલેજ ઓફ નર્સિંગ અને હેલ્થ સાયન્સની વેબસાઇટ બનાવી છે અને એને લોન્ચ પર કરી દીધી છે. એ પણ મંચ ટેકનો યુઝ કરી. સિમ્પલ ભાષામાં કહું તો જે ક્લાસરૂમમાં ભણેલો છે એ રિયલ ક્લાયન્ટને માટે યુઝ કરીને બનાવી આપ્યું છે. અને જો એમના 4 સ્ટુડન્ટ તુષારની વાત કરું તો એમણે કોડ ફોર્સની અંદર અપીલ રેન્ક હાસિલ કરેલો છે. હવે એક જોરદાર વાત હું તમને કહું, આ ચારેય વિદ્યાર્થીઓ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે. એક પણ વિદ્યાર્થી આઈઆઈટી નો નથી, એક પણ વિદ્યાર્થી એનઆઈટી નો નથી, પણ ચારે ચાર વિદ્યાર્થીઓ મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજીના છે, જે એઆઈ ફર્સ્ટ બીટેક પ્રોગ્રામ વિદ્યાર્થીઓને આપે છે. તેમના કેમ્પસ ગાઝિયાબાદ, બેંગલુરુ અને જયપુરની અંદર છે. જેઆઈસીટી અપ્રુવ્ડ અને યુજીસી રેકગ્નાઇઝ કોલેજ. તો તમારી પણ દરેકે દરેક એન્ટ્રન્સ એક્ઝામિનેશન પૂરી થઈ ચૂકી છે. મોસ્ટ ઓફ એડમિશનના રાઉન્ડ પણ પૂરા થઈ ગયા છે અને તમે વિચારી રહ્યા છો એક એવું એડમિશન લેવા માટે, કંઈક નવું એક્સપ્લોર કરવા માટે, તો તમે તમારા કોલેજના લિસ્ટમાં મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજીને જરૂરથી એડ કરી શકો છો. આ એક એઆઈ ફર્સ્ટ નવા જમાનાનો બીટેક પ્રોગ્રામ છે. અહીંયા એઆઈ શીખવા માટે ફાઇનલ યર તક વિદ્યાર્થીઓને વેઇટ નથી કરવો પડતો. પહેલા દિવસથી વિદ્યાર્થીઓ કોડિંગ અને એઆઈની સ્ટડી શરૂ કરી દે છે. પાયથન, જાવાસ્ક્રિપ્ટ, સી પ્લસ પ્લસ, ટીએસએ, વેબ ડેવલપમેન્ટ, આ બધા જ કોર સબ્જેક્ટ વિદ્યાર્થીઓ શીખતા શીખતા રિયલ પ્રોજેક્ટ ઉપર કામ કરે છે અને આગળ ચાલીને મશીન લર્નિંગ, જનરેટિવ એઆઈ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સિસ્ટમ ડિઝાઇન અને સાયબર સિક્યુરિટી જેવી સબ્જેક્ટ્સને પણ કવર કરે છે. તમે જો આ કોલેજને જોઈન કરો છો તો તમને પહેલા દિવસથી કઈ કઈ વસ્તુઓ મળે છે એક નજર નાખી. ફર્સ્ટ ડે પર તમને ફ્રી મેકબુક ઓફર કરવામાં આવે છે. સાથે સાથે 15 પ્લસ એઆઈ ટૂલ્સનો તમને ડાયરેક્ટ એક્સેસ મળી જાય છે, જેથી તમે એઆઈને ખાલી યુઝ નથી કરતા, પણ તમે એઆઈની રિયલ પ્રોડક્ટ બનાવતા શીખી જાઓ છો. સાથે સાથે એવરી સેમિસ્ટરમાં તમે રિયલ પ્રોજેક્ટ્સ ઉપર અને રિયલ કંપનીના પ્રોબ્લેમ્સ ઉપર વર્ક કરો છો, જેથી તમારી સ્કિલ ઇમ્પ્રુવ થાય છે. 8 પ્લસ એઆઈના સર્ટિફિકેટ તમારું ગ્રેજ્યુએશન પૂરું થતા તમને મળે છે. સાથે સાથે થર્ડ યરથી તમને પેડ ઇન્ટર્નશિપ ઓફર કરવામાં આવે છે અને તમને મેન્ટરશિપ અહીંયા જે મળે છે, એ મેન્ટરશિપ તમને ગૂગલ, એમેઝોન અને માઇક્રોસોફ્ટના જે પ્રોફેશનલ છે એમના દ્વારા જ આપવામાં આવે છે. હવે જો પ્લેસમેન્ટની વાત કરું તો ઉબર, સેલ્સફોર્સ, પેયુ, કેપજેમિનાઈ, એચસીએલ, એમેઝોન, ગૂગલ અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઝ એમના હાયરિંગ પાર્ટનર. અને તમે જ્યાં ડિગ્રી મેળવો છો એ ઓનલી ડિગ્રી નથી, પણ સ્કિલ, ટૂલ, સર્ટિફિકેશન અને એક એવો સ્ટ્રોંગ પોર્ટફોલિયો છે જે તમને ડાયરેક્ટ કંપની સુધી પહોંચાડે છે. હવે જો અહીંયાના કેમ્પસ લાઈફની વાત કરું તો મિરાઈનું એકેડેમિક્સ તો એટલું સ્ટ્રોંગ છે જ, પણ એકેડેમિક્સની સાથે સાથે કોડિંગ ક્લબ્સ છે, એન્ટરપ્રેન્યોરશિપ કમ્યુનિટી, કલ્ચરલ ક્લબ્સ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ પણ વિદ્યાર્થીઓ માટે હોય છે. સાથે સાથે એન્યુઅલ ફેસ્ટ, હેકેથોન્સ, કોડિંગ કોમ્પિટિશન, ડાન્સ, મ્યુઝિક, શોર્ટ ફિલ્મ ઇવેન્ટ પણ વિદ્યાર્થીઓ માટે એવરી યર આયોજન કરવામાં આવતી હોય છે. સાથે સાથે મિરાઈ પ્રીમિયર લીગ અને બેડમિન્ટન કોમ્પિટિશન પણ રાખવામાં આવતી હોય છે, જેથી વિદ્યાર્થીઓ પોતાનું એકેડેમિક્સ તો સ્ટ્રોંગ કરે જ છે, સાથે સાથે એક્સ્ટ્રા એક્ટિવિટીમાં પણ ઇન્ટરેસ્ટ લે છે અને ઘણી બધી નવી નવી વસ્તુઓ કોલેજ લાઈફની અંદર શીખે. હવે જો આપણે મિરાઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો અહીંયા આનું જે કેમ્પસ છે એમાં જ એપલ લેબ છે, એઆઈ ફોર્સ પ્લસ રોબોટિક્સ લેબ છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાના આઈડિયાને રિયલ વર્લ્ડની અંદર મૂકી શકે છે. સાથે સાથે ન્યૂ પ્રોજેક્ટ્સ માટે મિરાઈ વર્સ લેબ પણ વિદ્યાર્થીઓ માટે અવેલેબલ હોય છે. સાથે સાથે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી ફેસિલિટી, ફાસ્ટ વાઈફાઈની ફેસિલિટી, ઓડિટોરિયમની અંદર અલગ અલગ એક્સપર્ટ સેશન્સ માટે અને સાથે સાથે ઓપન થિયેટર્સ પણ ગેધરિંગ્સ માટે વિદ્યાર્થીઓ માટે અહીંયા અવેલેબલ છે. બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ હોસ્ટેલની સુવિધા છે. કેમ્પસની અંદર અને હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ માટે પૂરેપૂરી સેફટીની વ્યવસ્થા મિરાઈના કેમ્પસની અંદર રાખવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ અહીંયા શીખી શકે છે, પોતાને બિલ્ડ કરી શકે છે અને એક સરસ મજાની કંપની માટે રેડી કરી શકે છે.
હવે જો હું મીરાઈના એડમિશન પ્રોસેસની વાત કરું તો મીરાઈની એડમિશન પ્રોસેસ ટોટલ 6 સ્ટેપની અંદર છે. જેમાં સ્ટેપ નંબર 1 છે મીરાઈ મેન્સ નામની એમની ઓનલાઈન એન્ટ્રન્સ એક્ઝામિનેશન તમારે આપવાની હોય છે. તેનું પૂરું નામ છે મીરાઈ નેશનલ સ્ક્રીનિંગ ટેસ્ટ. એના માટે તમારે એક બેઝિક ઇન્ફોર્મેશનનું ફોર્મ ભરવાનું હોય છે. હું લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું. આ એક ઓનલાઈન એક્ઝામિનેશન હોય છે. તમે તમારા ઘરે બેઠા-બેઠા પણ આ એક્ઝામિનેશન આપી શકો છો. આના માટે તમે વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો. સેકન્ડ સ્ટેપ છે જે તમારી ઓનલાઈન એક્ઝામિનેશન હશે એમાં મેથ્સ, લોજિકલ રીઝનિંગ અને એઆઈ લર્નિએબિલિટીના સવાલ પૂછવામાં આવશે. તેના ઉપર તમારે ઓનલાઈન એક્ઝામિનેશન ચેક કરવાની હશે. સ્ટેપ નંબર 3 ની વાત કરું તો એના પછી વિદ્યાર્થીઓનું શોર્ટ લિસ્ટિંગ થાય છે પર્સનલ ઇન્ટરવ્યુના રાઉન્ડ માટે. આ જે પર્સનલ ઇન્ટરવ્યુનો રાઉન્ડ છે એમાં સ્ટેપ નંબર 4 માં તમારો પર્સનલ ઇન્ટરવ્યુ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ જોડે જ લેવામાં આવે છે અને તમારો ઇન્ટરેસ્ટ શું છે પસંદ કરવામાં આવે છે. અહીંયા કોમ્પિટિશન થોડી ટાઈટ થાય છે કેમ કે જેટલા પણ એપ્લિકેન્ટ આવે છે એમાંથી ટોપ 12% વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવે છે. સ્ટેપ નંબર 5 ની આપણે વાત કરીએ તો અહીંયા અલગ-અલગ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હોય છે જેમાં મેરિટના આધારે જે ટોપ પર આવે એમને મેરિટ બેઝ સ્કોલરશિપ મળતી હોય છે. ગર્લ્સ માટે કોડ હર નામની સ્કોલરશિપ પણ છે. સાથે ડિફેન્સમાં જે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ હોય છે એમના માટે આર્મ ફોર્સ કરીને સ્કોલરશિપ છે અને જ્યાં નીડ છે ત્યાં નીડ બેઝ સ્કોલરશિપ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સાથે-સાથે આ દરેકે દરેક વસ્તુમાંથી તમે પાસ થાવ તો સ્ટેપ 6 ની અંદર તમને કન્ફર્મ થયા પછી તમારા બેચની ડિટેલ્સ આપવામાં આવે છે. તમારો એક ઓરિએન્ટેશન સેશન રાખવામાં આવે છે. જેમાં તમારી કેમ્પસની વિઝિટ, તમારી ફેકલ્ટીઝ કોણ છે, તમારે શું શીખવાનું છે, આ બધી જ માહિતી અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મેં જે 4 સ્ટુડન્ટ્સની સૌથી પહેલા વાત કરી એ પણ તમારી જગ્યાએ જ હતા. પણ એમને એક ડિસિઝન લીધું. હવે સમય છે ડિસિઝન લેવાનો તમારે. મીરાઈની ઓનલાઈન એક્ઝામિનેશન માટે એપ્લાય કરવા માટેની જે લાસ્ટ ડેટ છે એ 15 જુલાઈ છે અને એમની જે ઓનલાઈન એક્ઝામિનેશન થવા માટે જઈ રહી છે એ 16 જુલાઈના રોજ થઈ રહી છે. હું લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું. ત્યાંથી તમે ફોર્મ માટે નોર્મલ ડિટેલ્સ મૂકીને રજીસ્ટર કરી શકો છો. PSIR 500 કૂપન કોડ નાખશો તો તમને ફોર્મની અંદર 500 ડિસ્કાઉન્ટ પડી જશે. હવે બહુ જ લિમિટેડ સીટ્સ બાકી છે. સિલેક્શન પ્રોસેસ છે તો ખાસ તમે એપ્લાય કરજો. એક ડિસિઝન તમે તમારા લાઈફ માટે લઈ શકો છો અને તમારા આવનારા ભવિષ્યને સુધારી શકો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, પિન કમેન્ટમાં છે. ફટાફટથી એપ્લાય કરો. આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. બાય બાય.